દોસ્તો, ગુજરાતના નામાંકિત કલાકાર માયાભાઈ આહિરના દીકરાના જે લગ્ન સમારોહ છે ખૂબ ધૂમધામથી આયોજિત થયા હતા, ત્યારે હવે અલગ અલગ યુઝર્સ એવા કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આખરે માયાભાઈ આહિરે આટલા કરોડ રૂપિયા લગ્નમાં ખર્ચ્યા છે તો એની સંપત્તિ કેટલી છે અને આખરે કેટલા કરોડના માલિક છે, અને આખરે એમના દીકરાના લગ્ન આટલા ધૂમધામથી કરવામાં આવ્યા હતા તો એમની પાસે કેટલી સંપત્તિ છે। આ તમામ બાબતો વિશે જો તમને ન ખબર હોય તો આ વિડીયોના અંત સુધીમાં તમને તમામ બાબતો વિશે ખબર પડી જશે, કારણ કે આજના વિડીયોમાં અમે તમારા માટે આ માહિતી લાવ્યા છીએ। માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ પર જો તમે નવા છો, પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવી નવી માહિતી તમારા માટે હંમેશને માટે લાવતા રહીએ છીએ। આમ તો ક્યારેય પણ કલાકારો કે કોઈ પણ વ્યક્તિની સંપત્તિ રિવીલ થતી નથી, પરંતુ દોસ્તો આ માયાભાઈ આહિરે પોતે એક સામાન્ય ગામડામાંથી આવીને પોતાની કલા થકી પોતાનું સામાન્ય ઘર છે એમાંથી રહેતા હતા, અને એમાંથી શરૂઆત થઈ અને ધીમે ધીમે પોતાની કલા થકી આજે દુનિયામાં કાર્યક્રમો કરતા થયા છે। આજે એમણે એક પ્રોગ્રામમાં પોતાનો ચાર્જ પણ જણાવ્યો હતો, પરંતુ આજે પોતાની કલાના આધારે પોતે લક્ઝરિયસ કારો પણ ખરીદી શકે છે, અને આખરે પોતે જે કાંઈ લક્ઝરિયસ હાઉસ છે એ પણ ખરીદી શકે છે। એમના દીકરાની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી, જે કદાચ તમને ખબર છે। ત્યારે આ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ અને લક્ઝરિયસ કાર્સનું કલેક્શન એ ખરીદી શકે એટલી એમની સંપત્તિ છે, કારણ કે માયાભાઈ આહિરે ગુજરાતમાં અને વિશ્વમાં હવે પ્રોગ્રામ કરતા થયા છે। ત્યારે એમના ડાયરાનો ચાર્જ પણ ખૂબ વધારે હોય છે। ત્યારે એમના દીકરાના લગ્નમાં એમણે ખૂબ ધૂમધામથી આ ઉજવણી કરી હતી। અનેક બોલિવૂડ સેલેબ્સ સાથે બિઝનેસ જગતના દિગ્ગજો અને નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે એમની સંપત્તિની જો વાત કરવામાં આવે તો મેં કીધું એમ કે લક્ઝરિયસ કાર્સ તેમજ લક્ઝરિયસ હાઉસીસ ખરીદી શકે એટલી એમની સંપત્તિ છે, અને સંપત્તિમાં મામલામાં તેઓ ખૂબ આગળ છે અને પોતે ખૂબ નામ કમાયા છે, સાથે પૈસા પણ। ત્યારે આ લગ્નમાં એમનો જે વરઘોડો છે એ એમ કહી શકાય કે હેલિકોપ્ટરમાં એમની જાન જોડવામાં આવી હતી। ત્યારે આ માયાભાઈ આહિરના દીકરાને જુદા જુદા અનેક કલાકારો જે મેરેજ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા, આ કલાકારો દ્વારા એમને અલગ અલગ ગિફ્ટ્સ પણ આપવામાં આવી હતી। જો તમને ન ખબર હોય તો અમે તમને એ બાબત વિશે પણ આજના વિડીયોમાં તમને જણાવી દઈએ। ત્યારે આ મોંઘી ભેટો જોઈને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે। આખરે કીર્તિદાન ગઢવી પણ એમના માટે ખૂબ મોંઘી ભેટ લાવ્યા હતા। કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર વચ્ચેની મિત્રતા પણ ખૂબ મહત્વની છે। બંને એકબીજાને મળીને ભાવુક થયા હતા, એકબીજા સાથેની દોસ્તી નિભાવતા હોય એવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફેલાયો હતો, જે કદાચ તમે જોયો હશે। ત્યારે આ લગ્ન સમારોહનું ખૂબ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભવ્ય રીતે આ લગ્ન સમારોહ આયોજિત થયો હતો। ત્યારે દોસ્તો એક નાનકડા ગામમાંથી શરૂ થયેલી માયાભાઈ આહિરની સફર આખરે વૈશ્વિક લેવલે એમને કલાકારના ક્ષેત્રમાં સિદ્ધિ અપાવી છે। ત્યારે એમના દીકરાના લગ્ન ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અલગ અલગ યુઝર્સ એમને એવી કોમેન્ટ્સ કરી રહ્યા હતા કે આખરે એમણે કેવી રીતે રૂપિયા બનાવ્યા। તો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે માયાભાઈ આહિરે એમના સંઘર્ષ થકી રૂપિયા બનાવ્યા છે। ત્યારે એમનો સંઘર્ષ ખૂબ મજાનો રહ્યો છે। નાનપણથી શરૂઆત કરીને અત્યાર સુધીની એમની યાત્રા જે છે, સંઘર્ષની યાત્રા ખૂબ મજાની છે। એમણે ખૂબ સંઘર્ષ કર્યો છે અને સ્ટ્રગલ કરીને જ પોતે આજે વિશ્વમાં નામના પ્રાપ્ત કરી છે, અને ત્યારે જ એમના દીકરાના લગ્ન આટલા હજારો નહીં કરોડો રૂપિયાના ખર્ચે કરી શકે, કારણ કે ગુજરાતી કલાકાર તરીકે માયાભાઈ આહિર આપણને સૌ કોઈને ગૌરવ અપાવે છે। આખરે એમના સંઘર્ષથી જ, એમની મહેનતથી જ એમણે આ રૂપિયા બનાવ્યા છે। ત્યારે આજે અનેક દેશોમાં એમના કલાકારના ડાયરા પણ થાય છે, અને એમાં ગુજરાતીઓ ખાસ એમને ખૂબ સપોર્ટ કરતા હોય છે। ત્યારે ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય કે માયાભાઈ આહિરના દીકરાના લગ્ન ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા હતા। અને ખાસ વાત તો એ છે કે એમના દીકરાની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી, જેમાં પૂજ્ય મોરારી બાપુ પણ એમને આ નવદંપતિને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજના વિડીયોમાં માયાભાઈ આહિર સાથે જોડાયેલી કેટલીક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આ નવદંપતિને કોમેન્ટ બોક્સના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।